લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા અનધિકૃત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે. વઢવાણ ગેબન શાપીર પાસેથી ગણેશ પ્લાસ્ટિક કારખાનામાંથી અનધિકૃત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો છે. 40 માઇક્રોવાળા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો 5 થી 6,000 કિલો ઝડપી પાડવામાં આવ્યો છે. વેપારીઓ સામે મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરને સ્વચ્છ રાખવા તેમજ વેપારી સહિત લોકોને પણ પ્લાસ્ટિક ન વાપરવા અપીલ કરી છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા 4 દિવસમાં ₹4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વેપારીઓને દંડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ઓકે, શું કહેશો? સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડૉક્ટર નવનાથ ગવણે સાહેબ, ડેપ્યુટી કમિશનર શ્રી બંનેના માર્ગદર્શન અને તેઓના સૂચન મુજબ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સેનિટેશન શાખાની ટીમ દ્વારા છેલ્લા 4 થી 5 દિવસથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરકાર અમાન્ય કરેલ બિનઅધિકૃત પ્લાસ્ટિક છે તેના વેચાણ કરતા વેપારીઓ સામે દંડની અને જપ્તી અંગેની કાર્યવાહી ચાલુ છે. વારંવાર અત્રેથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કમિશનરશ્રી તેમજ ડેપ્યુટી કમિશનર વારંવાર સૂચના આપવામાં આવે છે, તેમ છતાં પણ વેપારીઓ દ્વારા સરકાર માન્ય નથી તેવા પ્લાસ્ટિકનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું છે. જે ધ્યાને આવતા આજરોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સેનિટેશન શાખાની ટીમ દ્વારા વઢવાણ શહેર શ્રદ્ધા હોટલ પાસે આવેલ ગણેશ પ્લાસ્ટિક નામના કારખાનાની અંદર અચાનક રેડ કરવામાં આવી હતી, જેમાંથી અંદાજિત 5 થી 6,000 કિલો જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે, જે તદ્દન સરકાર અમાન્ય છે, સરકાર દ્વારા માન્ય નથી તેવું પ્લાસ્ટિક હતું. અને તેઓને કમિશનરશ્રી દ્વારા રૂબરૂ બોલાવીને તેમની સામે દંડનાત્મક જેટલી સરકાર માન્ય જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે નિયમ અનુસાર તે કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. અને હવે પછીથી આ સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ બનાવવા માટે જો આપણે ખરા અર્થમાં સુરેન્દ્રનગર શહેરને સ્વસ્થ અને સુંદર બનાવવું હશે તો આવું પ્લાસ્ટિક જે સરકાર માન્ય નથી તેનું વેચાણ સદંતર બંધ કરવું પડશે. આપને હું જણાવું કે સુરેન્દ્રનગર શહેરની અંદર જો મોટા ભાગનો કચરો હોય છે, 30 થી 40% કચરો ફક્ત પ્લાસ્ટિકના જબલાનો, પાનના માવાનો, પાણીની બોટલોનો આનો જ કચરો હોય છે. જો આ સદંતર બંધ કરવામાં આવે તો 100% સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને પૂરી ટીમ એવું માને છે કે આપણે આ શહેરને ઝડપીમાં ઝડપી સુંદર સ્વચ્છ બનાવી શકીશું. માટે વારંવાર અમે અપીલ કરીએ છીએ અને આજે પણ હું સમગ્ર વેપારીઓને અપીલ કરું છું કે સરકાર માન્ય પ્લાસ્ટિક છે તેનું જ વેચાણ કરો અને આવા ખોટા બિનઅધિકૃત પ્લાસ્ટિક, સિંગલ યુઝ પ્લાસ્ટિક જે સરકાર માન્ય નથી તેનું વેચાણ બંધ કરો. અને સુરેન્દ્રનગર શહેરમાં વસતા તમામ પબ્લિકને, નાગરિકોને હું વિનંતી કરું છું કે આપ જ્યારે પણ ખરીદી કરવા જાઓ બજારની અંદર ત્યારે કાપડની થેલી લઈને જ જાઓ. પ્લાસ્ટિકનો જબલો કોઈ જગ્યાએ માગશો નહીં કે તેનો ઉપયોગ કરશો નહીં. જો કોઈ ઉપયોગ કરતું હોય તો તેને અટકાવજો. જો આપણા શહેરનું હિત આપણે જાળવવું હોય તો આગલી પહેલ આપણે પોતે જ કરવી પડશે, પછી આપણે આ શહેરને સ્વચ્છ કરી શકીએ.